બેક મિત્રો ફરીથી એકવાર નવા એપિસોડમાં આપણું ઘણું બધું હાર્દિક સ્વાગત છે। આજના એપિસોડમાં આપણે જોવાના છીએ કે ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં વધુ સારા પૈસા કઈ રીતના કમાવી શકીએ। અને હા મિત્રો, એ પણ તમે જો મહિલા છો, પુરુષ છો, યા ભણેલા છો, અભણ છો, યા તો પછી કોઈ નાનકડા ગામડામાં રહો છો, એની સાથે આપણને કોઈ પણ નિસ્બત નથી। તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએ અને તમે જે કરો છો એ વર્કિંગ કરીને, એટલે કે તમે જે કામ ધંધો કરો છો ઓલરેડી એ કરીને તમે ઓછા ટાઈમમાં વધુ પૈસા કઈ રીતના કમાઈ શકો એ ટોટલી ડિટેલ હું તમને આ જ એપિસોડમાં જણાવવાનો છું। તો એપિસોડમાં મારી સાથે એટલે કે આપણા મિત્રો મુકેશ ભાઈ સાથે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। મિત્રો, મુદ્દાની વાત એ છે કે તમારો સમય બિલકુલ ના બગડે અને ઓછો બગડે એ વાત મેં આ એપિસોડમાં ધ્યાનમાં રાખી છે। તો એ બાબતને ધ્યાનમાં રાખી અને જે કઈ વાત જણાવી છે ડીપથી જાણજો। ખરેખર જીવનમાં ઉતારવા જેવી વાત છે અને જો એને લઈને ચાલો છો તો લાઈફમાં જે કઈ સ્ટ્રગલ છે આજના ટાઈમે પૈસા કમાવા બાબતની, એ સ્ટ્રગલ બિલકુલ સ્લો એટલે કે બિલકુલ ઓછી થઈ જશે અને ધીમી થઈ જશે। કઈ રીતના એ તો તમે એપિસોડ જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે। આજના ટાઈમમાં જોવા જઈએ તો માર્કેટમાં એક જાતનો ફુગાવો થઈ ગયો છે દરેક બિઝનેસમાં। ટૂંકમાં કહેવા જાઉં તો સ્પર્ધા એટલી બધી થઈ ગઈ છે કે કોઈ પણ ધંધો લઈ લો તમે, ઓલરેડી દરેક જગ્યાએ દરેક મતલબ ગામમાં જોવા જઈએ તો એકનો એક ધંધો કરતા ઘણા બધા વ્યક્તિઓ જોવા મળશે અને એના કારણે આવક બિલકુલ ઓછી એટલે કે ઝીરો થઈ ગઈ છે એવું કહીએ તો પણ ચાલે। એની સામે જે કોઈ બેરોજગારી કે બેકારી વધી રહી છે એના માટે આપણે જે કે બેકારી કે બેરોજગારી દૂર કરવા માટે કોઈ પણ જગ્યાએ નોકરી યા તો કોઈ પણ પ્રકારનો ધંધો કરતા હોઈએ છીએ અને છતાં પણ પોતાનું જે કંઈ ઘર ગુજરાન ચાલે છે એ ચલાવવામાં આપણી લાઈફ માત્ર કપાઈ રહી હોય છે। અને વાત કરું તમને જો આપણા સ્વપ્નો સાકાર કરવાની આ જગ્યાએ રહીને, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વાત સમજશો તો જ તમને ખ્યાલ આવશે ઓલરેડી કે પૈસા તમે ઓછા ટાઈમમાં વધુ કઈ રીતના કમાવી શકશો। તો આપણે વાત કરીએ છીએ કે આજના ટાઈમમાં આપણા જે કંઈ સ્વપ્નો હોય છે કે એક નાની ટુ વ્હીલની વાત કરું યા તો કોઈ ફોર વ્હીલની વાત કરું યા તો એનાથી વધીને કદાચ સારી એવી લાઈફસ્ટાઈલ યા સારું પોતાનું ઘર હોવું જોઈએ, આ નાનકડા સ્વપ્નો જે આપણે મધ્યમ વર્ગના હોય છે યા તો એક ગરીબ વ્યક્તિના હોય છે અને ચાહે આખી લાઈફ પૂરી કરી દેતો હોય છે કે આવતીકાલે આ વસ્તુ કરીશું, પછીના વર્ષે આ કરીશું, પછીની દિવાળીએ કે પછીની હોળીએ, અને આવા જે કંઈ ટાર્ગેટો આપણા મનના હોય છે અને એક વાતો હોય છે, આ વાતોને લઈ અને આપણી ઈચ્છાઓ ક્યારેય પણ પૂરી થતી હોતી નથી। એનું કારણ જે કંઈ છે આપણને ઓલરેડી આ જ એપિસોડમાં જાણવા મળવાનું છે અને એ કારણને કઈ રીતના દૂર કરી શકીએ આપણે અને વધુ પૈસો ઓછા સમયમાં કઈ રીતના કમાઈ શકીએ એ તો ઓલરેડી તમને ખ્યાલ આવી જ જવાનો છે આ જ એપિસોડમાં। તો વાત કરીએ આપણે જે કંઈ સ્વપ્નો સાકાર કરવા માટેની જે પણ પ્રોસેસ હોય છે। હવે હું તમને એ કહું છું કે તમે કોઈ નોકરી કરો છો યા તો કોઈ ધંધો કરો છો, જો માની લો કે તમે 8 કલાકનો ઉપયોગ કરો છો, ઓલરેડી માણસને 24 કલાક મળતા હોય છે, એમાં 8 કે 6 કલાકની ઊંઘ જતી હોય છે અને જે કંઈ 4 કલાક હોય છે એ ઓલરેડી એના જે કંઈ દૈનિક આવવા જવાના કે બીજા કોઈ એક્સ્ટ્રા ટાઈમના બીજા 4 કલાક એમાં, અને જે કંઈ 8 કલાકની આપણી જોબ હોય છે, તો એ જોબમાં માની લો કે તમારું પ્રમોશન થાય છે અમુક વર્ષ પછી, એકાદ વર્ષે કે 2 વર્ષે, તમારા કામ પર ડિપેન્ડ કરતી હોય છે આ વસ્તુ। નોકરિયાતને ખાસ ખ્યાલ હોય છે, જે ધંધો કરતા હશે, નોકરી કરતા હશે એ લોકોને વધારે ખ્યાલ હશે આ વાતનો। તો તમારા કામ પર ડિપેન્ડ કરતું હોય છે કે તમારું પ્રમોશન થાય છે અને પ્રમોશનમાં તમારા વધીને કેટલા વધે છે, ઓલરેડી તમારો પગાર કદાચ માની લો કે 18 થી 20 હજાર છે, તો જે કંઈ વર્ષનું 2.5 લાખનું ટર્નઓવર થાય છે। હવે એમાં આપણો જે કંઈ આવવા જવાનો ખર્ચો છે, પોતાના પરિવારનો ખર્ચો છે, ઘર ગુજરાનનો ખર્ચો છે, એ બધું કાઢતા આપણી જોડે કેટલું બચે છે મિત્રો? કશું જ નહીં। બિલકુલ પોસિબલ જ નથી કે આપણા સ્વપ્નો એમાં સાકાર થાય। હા, માત્ર ને માત્ર આપણે બાઇક લઈ શકીએ યા તો પછી કોઈ મોંઘી દટ વસ્તુ લેવી હોય તો આપણે ઓલરેડી લોનનો સહારો લેતા હોય છે મિત્રો। હા, આ જ જગ્યા મેન વાત છે મિત્રો। તમે એક માની લો કે લોન આપણને ઓલરેડી સપોર્ટ કરતા હોય છે કોઈ પણ ફાઇનાન્સરો, જે કંઈ ફાઇનાન્સમાં આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ છીએ, પણ જ્યારે આપણને ખ્યાલ આવતો હોય છે કે ઓલરેડી વસ્તુ ખરીદી લઈએ છીએ ત્યારે આપણને એવું લાગતું છે કે આપણે કંઈ પણ વસ્તુ જીતી લીધી છે અને થોડા આમ વ્યવસ્થિત જીવતા હોય એવું લાગે છે ક્યાંક ને ક્યાંક। પણ માની લો કે તમને એવું મિત્રો નથી થતું અંદરનું અંદર કે માની લો કે જે 2 લાખની વસ્તુ હતી ઓલરેડી એનું વ્યાજ આપણે ઉપર 30 થી 50 હજાર કદાચ 5 વર્ષની ગેપમાં ભરતા હોઈએ છીએ અને એ 5 વર્ષ એવા હોય છે કે જ્યારે સિમ્પલી આપણે હપ્તા ભરવામાં અને ભરવામાં આપણો સમય, આપણી નોકરી, જે પણ આપણું પ્રમોશન હોય કે જે એક્સ્ટ્રા કમાવાની એક ઈચ્છા હોય છે ક્યાંક ને ક્યાંક બાકી રહી જતી હોય છે અને એ જ જે કંઈ ચક્ર છે એ ચક્રમાં આપણી જિંદગીમાંથી 5 વર્ષ ઓછા થઈ જતા હોય છે। હા મિત્રો, આ જગ્યાએ હું તમને એનું સોલ્યુશન 100% બતાવું છું, પણ એ પહેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે જોઈ લઈએ તો આપણને થોડો ખ્યાલ આવે। આવી જ રીતના કોઈ પણ સ્વપ્ન આપણા સાકાર નથી થતા, પણ આ સ્વપ્નો તમે એવી રીતે સાકાર કરી શકો છો। આ જગ્યાએ આપણા જે પણ સ્વપ્ન હોય છે એ સ્વપ્ન સાકાર કરવા માટે આપણે જેનો પણ સહારો લેતા હોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક એ લોકો આપણને લૂંટતા હોય છે અને ક્યાંક આપણને થોડો ઘણો અંદાજ પણ આવી જતો હોય છે। જ્યારે આપણને કોઈ પણ હપ્તા પેનલ્ટી લાગતી હોય છે, એક્સ્ટ્રા ચાર્જિસ ચૂકવવો પડતો હોય છે, ત્યારે ખરેખર આપણને દિલને એમ થતું હોય છે કે આ કામ મેં ખોટું કર્યું છે, પણ લાઈફમાં એવા આપણે ફસાઈ ગયા હોય છે, આ ચક્રમાં એવા ફસાઈ ગયા હોય છે કે આપણે બહાર નીકળવાની ઈચ્છા કરવા છતાં, પ્રયાસ કરવા છતાં પણ નીકળી નથી શકતા। વેલ, તો આનું એકમાત્ર સોલ્યુશન એવું છે કે આપણી આવક આપણે વધારી દઈએ અને કદાચ
કદાચ એ પણ આપણા ઓછા ટાઈમમાં સંભવ નથી. જો નોકરી કરીએ છીએ તો એક એવો આપણો કમ્ફર્ટ ઝોન છે કે જે છોડીને પણ જો ધંધો કરવા લાગો તો આપણે એવા પ્રશ્નો હોય છે કે આ ધંધો કરીશ તો ચાલશે કે ના ચાલે. અને આગળ આપણે વાત કરી એવી રીતના ધંધામાં આજના ટાઈમમાં સ્પર્ધાઓ ઘણી બધી વધી ગઈ છે. તો આ સ્પર્ધાઓને નાથવા માટેનો એક જ ઉપાય છે કે તમે કંઈક એક્સ્ટ્રા યુનિક કરો. હું દરેક એપિસોડમાં કહું છું કે બધાથી કંઈક અલગ કરીએ, પણ એ વસ્તુ બધાના માટે પોસિબલ નથી. તો સીધી સિમ્પલ રીત એટલી જ છે મિત્રો. હા મિત્રો, એટલી જ છે કે એક એવી આદત પાડો મિત્રો કે જેવી રીતના આપણે EMI ભરીએ છીએ. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. અને આ વસ્તુ જો તમે ફોલો કરશો તો લાઈફમાં 100% વધારે નહીં પણ 3-4 વર્ષ પછી તમે તમારી લાઈફને બિલકુલ સોલ્યુશન એટલે કે તમારા જે પ્રશ્નો હતા એ મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે, અને એ પણ પૈસાને લગતા. જો આટલું ફોલો કરશો તો તમે માની લો કે અત્યારે જે પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ નોકરી કરો છો યા તો કોઈ પણ જગ્યાએ ધંધો કરો છો, તો સિમ્પલી માની લો કે તમારી આવક 10,000 રૂપિયા છે. એટલે કહેવાનો મતલબ તમારી જે કે પગાર ચૂકવણી છે એ 10,000 રૂપિયા છે. તો 10,000માં તમારો જો ખર્ચો ચાલી જતો હોય, 10,000માં જો ઘર ચાલી જતું હોય તો તમે માત્ર ને માત્ર 1,000 રૂપિયા બચાવવાની કોશિશ કરો. હા મિત્રો, તમે 1,000 રૂપિયા ઓછા કમાવો છો એવું વિચારો. હા મિત્રો, 1,000 રૂપિયા ઓછા કમાવો છો એવું વિચારો. હવે આ 1,000 રૂપિયા તમે પોતે પોસ્ટમાં રોકો યા તો પછી SIP કરો. હા મિત્રો, SIP એક એવી વસ્તુ છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ પ્લાન એવો છે કે તમે તમારી જે કંઈ બેંક હશે એ ઓલરેડી બેંકમાં ખાતું દરેક વ્યક્તિનું હોય છે અને તમારું પણ હશે જ. તો આ SIP કરાવવાનો એક જ ફાયદો એ છે કે તમે જે બીજી કોઈ બચત આપણે કરીએ છીએ બીજા એકાઉન્ટમાં, જે કંઈ આપણું રેગ્યુલર બચત ખાતું હોય છે યા મતલબ કોઈ કરંટ ખાતું કદાચ જ હોય છે, પણ જે કંઈ બીજા ખાતા હોય છે એના કરતાં SIP ખાતું એવું છે કે જેમાં સિમ્પલી તમારે દર મહિને 1,000 રૂપિયા જમા કરશો તો વાર્ષિક જે કંઈ બેંક દ્વારા વ્યાજ મળશે એ વધારેમાં વધારે મળશે. અને ક્યારેક તો વાર્ષિક 25% થી 30% વચ્ચે પણ ઓલરેડી મળી જતું હોય છે. આ વ્યાજ એવું હોય છે કે તમારી જે મૂડી છે એ દોઢીને બમણી થતાં મિનિમમ 5 વર્ષની અંદર ખાસું બધું એના પર તમને મતલબ 1.5 ગણું વળતર મળી જશે. અને આ એક વળતર એવું છે કે બીજું કોઈ પણ જગ્યાએ આપણે આશા રાખી શકતા નથી. અને તમારી મૂડી એટલે કે તમારી જે આવક છે એ આવક ઓછા ટાઈમમાં, એટલે કહેવાનો મતલબ એવો છે કે આજના સિમ્પલી આપણને જો લોંગ વિઝન લાગતું હોય કે 5 વર્ષ આપણા માટે ઘણું બધું લોંગ વિઝન છે તો એને શોર્ટ તમે કરી શકો. આજે SIP 1 વર્ષની પણ થતી હોય છે, 1.5-2 વર્ષની પણ થતી હોય છે, 3 વર્ષની પણ થતી હોય છે અને 5 વર્ષની પણ થતી હોય છે. પણ જો આવતા આજ સુધી આપણે જીવનનો પલટો નથી કરી શક્યા, એટલે કે ઈચ્છા મુજબ જીવવાની કોશિશ તો કરીએ છીએ પણ આપણી આવક એટલી નથી. અને આવક કોઈ જગ્યાએ આપણને જો નડતી હોય તો આ વસ્તુ તમે સિમ્પલી કરી શકો. તમે જે પણ આવક મેળવો છો એમાંથી સિમ્પલી બચત કરો, પણ માત્ર ને માત્ર બચત ના કરો, પણ એના પર જો એક્સ્ટ્રા તમને વધારે મળે એવી જગ્યાએ પૈસા રોકો. કે માની લો કે 100 રૂપિયા રોકો છો તો એના પર SIP એક એવી વસ્તુ છે કે તમને વર્ષે 125 થી 130 રૂપિયા રિટર્ન આપે છે, કે જે આપણા 100 રૂપિયા રોક્યા હતા એની જગ્યાએ 25 થી 30 રૂપિયા રિટર્ન આપે છે. અને જો હું તમને પોસ્ટની વાત કરું તો સિમ્પલી 12 થી 12.5 રૂપિયા એ લોકો રિટર્ન આપતા હોય છે. એટલે તમારા 100 રૂપિયાના રોકાણ પાછળ વાર્ષિક 112 કે 12.5 રૂપિયા આપતા હોય છે. અને મજાની વાત એમાં એવી છે કે તમને એક્સ્ટ્રા કોઈ પણ જાતનો ટેક્સ કે GST લાગતો નથી. તો આ વસ્તુ તમે મિત્રો ના કરો ત્યાં સુધી કોઈ પણ વસ્તુ પોસિબલ નથી કે જે તમે ધારેલા સપનો સાકાર કરી શકો. હા મિત્રો, આ જગ્યાએ હું તમને આ વસ્તુ, ભલે અત્યારના ટાઈમમાં આપણે મોબાઈલ પર જે કંઈ રીલ્સ જોતા હોઈએ અને પોતાની જાતને એક મોંઘાદાટ કપડાં ના છૂટકે આપણે ખરીદતા હોઈએ અને ખર્ચામાં ઘૂસી જતા હોઈએ છીએ મતલબ, અને જે કંઈ આપણી આવક હોય છે એના કરતાં વધારે ખર્ચો કરી દેતા હોઈએ છીએ. આવી રીતના જે કંઈ દેવાના મતલબ કીચડમાં ફસાઈ જતા હોઈએ છીએ અને એમાં નીકળવા માટેનો આપણો કોઈ પણ આરો નથી હોતો. અને ઘણી લાઈફ એવી હોય છે કે લોકો લાઈફ પણ ટૂંકાવી નાખતા હોય છે. અને ક્યારેક દેવું જો થઈ જતું હોય છે તો એ દેવું કદાચ પેઢી બીજી બદલાઈ જતી હોય ત્યાં સુધી નીકળતું નથી હોતું. તો આમાં નીકળવાનો માત્ર એક જ ઉપાય છે કે તમારી જે આવક છે એને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો. અને એ ઇન્વેસ્ટમેન્ટ મિત્રો એવું કે તમે આ જગ્યાએ એવી બાબતમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો કે તમારો કોઈ એક્સ્ટ્રા ધંધા માટેનો કોઈ એવા સાધનો ખરીદી શકો કે જેમાં 100 રૂપિયા જમા કર્યા છે તો 2 દિવસ પછી કે મહિના પછી એમાંથી 100 ના 200 થવાના છે. તો મેં તમને સિમ્પલી નાના ધંધાઓ ઘણા બધા કીધા છે. આવતા એપિસોડમાં પણ ઓલરેડી હું જણાવીશ કે એ ધંધાઓ કયા છે કે જેમાં સિમ્પલી તમે 500 થી 1,000 રૂપિયા રોકાણમાં સારી એવી આવક તમે પોતાનો સમય બગાડ્યા વગર તમારા ઘરે બેઠા જ ગામડામાં કરી શકો. આ જગ્યાએ મિત્રો આ સિવાય પણ ઘણા બધા ઓપ્શન એવા છે કે જેનાથી સિમ્પલી આજના ટાઈમે આપણે કોઈ પણ એક્સ્ટ્રા સમય બગાડ્યા વગર સારી એવી ઇન્કમ કરી શકીએ છીએ. પણ આપણે ગામડામાંથી આવતા હોઈએ છીએ અને ઘણા બધા ઓપ્શન હોવા છતાં પણ આપણે કદાચ ખ્યાલ પણ નથી હોતો. આપણી જોડે સાધન સામગ્રી પણ અવેલેબલ હોય છે. અને લાસ્ટ ટાઈમ તમે ઘણા બધા વિડીયો જોતા હશો યુટ્યુબ પર કે કોઈ બીજા પણ પ્લેટફોર્મ પર, જ્યારે આપણે ટાઈમ બગાડતા હોઈએ છીએ કે જે રીલ્સ જોઈને ટાઈમ બગાડતા હોઈએ છીએ મિત્રો, એની જગ્યાએ તમે જો પોતે કંઈ ક્રિએશન કરો છો કે આજના ટાઈમમાં વ્લોગનું એક ચલણ છે મિત્રો. હા, એવું બની શકે કે વ્લોગ કદાચ કોઈ લોકો વધારે નિહાળે ના નિહાળે, તમે જો વ્લોગ બનાવો છો પણ તમારી કોઈ એવી આવડત છે કે જે બીજા કોઈ વ્યક્તિમાં નથી.
માત્ર ને માત્ર ટ્રાય તો કરી જુઓ મિત્રો, કે જે તમારી એક યુટ્યુબ ચેનલ બનાવો યા તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવો કે જેના પર તમારી જે કંઈ આવડત છે એના કારણે તમે જો ધીમે ધીમે સમય જતાં ફેવરિટ થાઓ છો, તો એના કારણે જે કંઈ પબ્લિક એકઠી થાય છે કે તમારું જે ફ્રેન્ડ સર્કલ મોટું થાય છે, એ ફ્રેન્ડ સર્કલમાં તમે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કરીને પણ આજના ટાઈમે પૈસા કમાઈ શકો. યા તો ઘણા બધા પ્લેટફોર્મ એવા છે કે જેમાં એડવર્ટાઇઝ ઓલરેડી રજૂ કરવામાં આવતી હોય છે, એડ્સ આપવામાં આવતી હોય છે અને એનું મહેનતાણું પણ ચૂકવવામાં આવતું હોય છે. જે સિમ્પલી આપણો એક શોખ માની લો કે કોઈને કેસ્યો વગાડતા આવડે છે, મતલબ પિયાનો વગાડતા આવડે છે, યા તો કોઈને સારું ગાતા આવડે છે, તો આ બધી એક્સ્ટ્રા કાર્યક્રમો જે પોતાનો શોખ હોય છે, એ શોખને જો તમે એક મીડિયાનું માધ્યમ બનાવો છો, મીડિયાના માધ્યમથી લોકો આગળ મૂકો છો, દુનિયા આગળ મૂકો છો, તો એનાથી પણ સારી ઇન્કમ આજના દરેક પ્લેટફોર્મ પર થઈ રહી છે. અને એના માટે પણ તમે જો ગામડામાંથી આવો છો તો જાજુ શીખવાની પણ જરૂરત નથી. બિલકુલ સિમ્પલી ઓછી રીતથી, મતલબ ઓછી આવડતથી પણ તમે આ વસ્તુ એક અભણ વ્યક્તિ પણ આજના ટાઈમે ગામડામાં ઘણા બધા વ્યક્તિઓ કરી રહ્યા છે અને સારી એવી ઇન્કમ, પાર્ટ ટાઈમ ઇન્કમ કરી રહ્યા છે કે જેમાં એમનો ટાઈમ પણ બગડતો નથી. તો વેલ મિત્રો, આજના એપિસોડમાં કોઈ પણ નવો ગૃહ ઉદ્યોગ હું તમને નથી જણાવતો, કારણ કે ગૃહ ઉદ્યોગ આપણે ઓલરેડી જણાવીએ છીએ દરેક એપિસોડમાં. તો આવતા એપિસોડમાં નવો ગૃહ ઉદ્યોગ પણ તમને મતલબ જણાવવાની કોશિશ કરી કે નવો સિમ્પલી જે કંઈ બિઝનેસ આઈડિયા છે કે જે ઓછા મતલબ રોકાણમાં સારી એવી ઇન્કમ કરી શકીએ, કે જેમાં આપણે પોતાનો સમય પણ નથી બગાડવાનો, એ ઓલરેડી હું જણાવીશ. પણ એની સિવાય પણ ઓલરેડી તમે જે પણ કરો છો એના માધ્યમથી પણ સારા એવા મતલબ પૈસા, મતલબ ઓછા સમયમાં ડબલ કરી શકો, અને એ પણ ઓછી મહેનતથી, કે જેમાં તમે એસઆઈપી પર કરી શકો અને મતલબ પોસ્ટમાં પણ બચત કરીને પણ ઓછા ટાઈમમાં. હા મિત્રો, એની સિવાય બીજો કોઈ ઓપ્શન એવો નથી કે જેમાં 2 નંબરનું ધંધા સિવાય બીજો કોઈ પણ ઓપ્શન નથી કે જેમાં તમે રાતોરાત પોતાના પૈસા ડબલ કરી શકો, પોતાના જે કંઈ ધંધાની આવક છે ડબલ કરી શકો. આ સિમ્પલી તમારી જો કોઈ યુનિક આવડત છે તો એના માધ્યમથી તમે સારું એવું કમાઈ શકો. વેલ મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં ફરીથી કંઈક નવું લઈને મળી, ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.